નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ દેશમાં છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયા હોય કે પછી વિવાદોમાં હોય, ત્રણ શબ્દ ખૂબ મહત્વના છે: ઔરંગઝેબ, ગદ્દાર અને કોમેડી, અને ગુજરાતમાં બુલડોઝર। સોશિયલ મીડિયામાં ગઈકાલે કહ્યું એમ કે એક જોક પણ ફરી રહી છે કે ટૂંક સમયમાં બુલડોઝર નામની મઢી બની જાય તો નવાઈ નહીં, પરંતુ ખરેખર કોમેડી કોને કહેવાય? કોમેડી તો એને પણ કહેવાય કે નકલી પીએમઓ ઓફિસર બનીને તમામ માનપાન મેળવે અને આખરે લાંબા સમય પછી ખબર પડે, અચ્છા આ તો નકલી પીએમઓ ઓફિસર છે। કોમેડી એને કહેવાય કે સરકારી કચેરી બને, વર્ષો સુધી કોઈને ખ્યાલ ન હોય, ગ્રાન્ટ ફાળવાઈ જાય, એને કોમેડી કહેવાય। કોમેડી એને કહેવાય કે ઐતિહાસિક બ્રિજ જે છે મોરબીનો, તેમાં 100 થી વધુ લોકો મરી જાય છે, મોતને ભેટે છે, હોમાઈ જાય છે, અને બ્રિજ શરૂ કરવાની એનઓસી જ મોરબી નગરપાલિકા પાસેથી નહોતી મેળવી, છતાં બ્રિજ શરૂ થઈ ગયો। કોમેડી એને કહેવાય। કોમેડી એને પણ કહેવાય કે હેલ્મેટ ન પહેરો, દંડ આવે, વાંધો નહીં, પણ 10 લાખથી વધુનો દંડ આવે, એને કોમેડી કહેવાય। કોમેડી એને કહેવાય કે લાંબા સમયથી તમે વેરો ભરતા હોય કે લાઇટ બિલ ભરતા હોય, જે લાઇટ બિલ પણ જીબી આપે છે ને, બધા જ વેરા ભરતા હોય, રાતોરાત તમારું મકાન તોડી પાડવામાં આવે। કાયદા વ્યવસ્થાના હિસાબથી કાર્યવાહી થવી જોઈએ, એમાં ના નથી, પરંતુ મૌખિક સૂચનાથી મકાન તોડી દેવામાં આવે, જો એવો આક્ષેપ થાય તો તમે કહેશો કે નોટિસ વગર મકાન અથવા તો દબાણ શું દૂર કરી શકાય? આજે એટલા માટે જ વાત કરી રહી છે કે શું ખરેખર કોમેડી કોમેડિયન નહીં, પરંતુ સરકારી તંત્ર કરી રહ્યું છે। નેતાઓ તો ઘણી સારી કરી જ રહ્યા છે, નકલ એકબીજાની સંસદથી લઈને બધી જગ્યાએ ઉતારી જ રહ્યા છે, પરંતુ એ લોકોના સપનાઓ કેમ ઉતારો છો કે જે લોકોને ખબર નથી કે અહીંથી અમને કાઢી મૂકશો તો અમે જશું ક્યાં? સરકાર માય બાપ છે, આ મારા શબ્દો નથી, આ એવા લોકોના શબ્દો છે કે જેમનું રાતોરાત બાંધકામ દૂર કરી દેવાયું। દાંતા તો ખ્યાલ છે, દાંતામાં ઘણા બધા સવાલ ઉઠ્યા હતા, હવે મુદ્દો પાલનપુરના ગણેશપુરાનો છે। અમુક મકાનો તોડી દેવાયા, 8 જેટલા પરિવાર બેઘર બન્યા, પરંતુ સ્થાનિકોનું કહેવું છે, સ્થાનિકો રડી રહ્યા છે। એમને કહ્યું કે અમને 10 તારીખની નોટિસ હતી, એટલે કહેવામાં આવ્યું હતું, નોટિસ હજી કન્ફર્મ નથી। અમારા સહયોગી સાથે વાતચીત કરીને અધિકારી પાસેથી નોટિસ મંગાવવાનો પ્રયાસ પણ કર્યો કે જે સ્થાનિકો કહી રહ્યા છે ખરેખર એની વાતમાં કેટલું દમ છે અથવા સાચું કોણ છે। સ્થાનિકો કહી રહ્યા છે કે અમને 10 એપ્રિલનું કહેવામાં આવ્યું, અમે અમારી જાતે બાથરૂમ ટાંકીથી માંડીને બધી વસ્તુઓ દૂર કરી દેવામાં આવી, જો ગેરકાયદેસર છે તો પછી આજે જ કેમ આવી ગયા? અને અચાનકથી જ બુલડોઝર, જે આજકાલ ચર્ચામાં છે, તે ચલાવી દેવાયું। સૌથી મોટો સવાલ એ પણ છે કે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ગઈકાલે મૌખિક સૂચના આપવામાં આવી, ગઈકાલે, આજે સવારે 11 વાગ્યે બંદોબસ્ત સાથે બધા જ આવી ગયા પ્રોટોકોલ મુજબ, જે પ્રોટોકોલ આજકાલ ચાલે છે, અને આ બાંધકામ દૂર કરી દેવાયું। તો ઘણી બધી મહિલાઓ છે, તેમની આંખમાં આંસુ હતા અને કહી પણ રહ્યા હતા કે અમારે તો સરકાર સાથે લેવા દેવા છે, સરકાર અમને જમીન આપે અથવા સરકાર અમારી રહેવાની વ્યવસ્થા કરે। આમ તો નિયમ છે, તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે। શું ખરેખર આ કિસ્સામાં એ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી છે? સ્થાનિકો તો એમ પણ કહી રહ્યા છે કે 10 તારીખની વાત હતી, પરંતુ પૈસાના જોરે, પૈસા ખવડાવીને રાતોરાત આ બધી જ કાર્યવાહી કરી દેવાય। તો સવાલ કોના પર ઉઠી રહ્યો છે? શું આ પૂરી જ પ્રક્રિયા જે થઈ રહી છે, આ જ પ્રકારની જો સ્થિતિ થઈ હોય તો અલ્ટિમેટ કોમેડી છે, કોમેડિયનની જરૂર જ નથી। પહેલા સાંભળી લઈએ જે સ્થાનિકો છે એ શું કહી રહ્યા છે, અને કદાચ સાંભળજો, આ શબ્દો છે અંદરથી નીકળે છે, અને સરકારને માય બાપ ગણાવે છે, અને એ સરકાર પાસે જ અરજ કરે છે કે અમે આ જગ્યા નહીં છોડીએ, અમે મકાન નહીં બનાવીએ, પરંતુ તંબુ તાણીને રહીશું, પણ અમે આ જગ્યા નહીં છોડીએ। લગાવ તો તેને પણ રાજ્ય સાથે છે, ટેક્સ એ પણ ભરે છે। પેલા જોઈએ કે સ્થાનિકોની લાગણી શું છે, વ્યથા શું છે, બાદમાં વાત આગળ વધારે। લોકો ચો જાવ, અમારા બાળ બચ્ચા 2-3 મહિનાના છે, એ લાઈન ચો જાવ, અને તારીખ 10 તારીખની કીધી હતી, અને આજ ના ચમ આયા, અમને નોટિસ કાલ જતા તે 10 તારીખે અમે આવશે, અને તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો, પેલો આ રોડનું નડતું હતું, તે અમે હાથે સંડાસ, બાથરૂમ, નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું। તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા, તો હવે સરકાર છે, મા બાપ છે,
હવે અમને કહો તો જમી આલો, અમને કોક રહેવા આલો, તો અમે જામનગર અમે તો વાં તંબુ તોડી જગ્યા તો નહીં જ છોડો. અમે વાં તંબુ તોડી રહે છે, ઘર નહીં બનાવ્યા સિવાય આઈ જ કઈ રીતે કે અમે નોટિસ હોય તો આવી, આજ તો નોટિસ જ નહીં. કોઈ આપ્યું નહીં કે 10 તારીખે એને ઓર્ડર આવ્યો હતો કે તમે તમારે નડતું હોય એ કાઢી નાખજો, ઘરગથ્થુ હતું એ તો અમે કાઢી નાખશું. તો હવે અમે ચો જાવ, સરકાર છે, મા બાપ છે, સરકાર રાહત આલે છે, ઘર કરવા આલે છે અને પાડવા આવે છે. અમે દબેટનો છોકરા બોમણાનો મોય નથી, અમે સરકારના મોય છો. તો આ સરકારનું નથી આવ્યું, આ મ્યુનિસિપાલિટીનું નહીં આવ્યા. રૂપિયા ખવડાવી જાય રાજુરાજ સાહેબ અને અત્યારે પાડવા આવ્યા. શું નામ તમારું? મારું નામ રૂખીબેન. સરકારી રાહે ચાલે છે ને સરકાર મ્યુનિસિપલ કમિશનર મેં સરકારના નેજા હેઠળ છીએ, પરંતુ પાડવા કેમ આવ્યા? રાતોરાત પૈસા ખવડાવી દેવા. આક્ષેપ ગંભીર છે, કોના પર કર્યો નામ નથી દીધું, પરંતુ સવાલ એ છે કે ખરેખર આ પ્રક્રિયા પૂરી કોમેડી થઈ. સવાલ એ પણ છે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ કે અત્યારની પરિસ્થિતિમાં મૌખિક સૂચના જ માત્ર શું આપવામાં આવી, શું નોટિસ નથી આપવામાં આવી, શું ખરેખર 10 તારીખનું કહેવાયું હતું અને ગઈકાલે કહેવાયું ને આજે 11 વાગે જ તોડી પડાયું? કોઈ પૂછનાર છે કે નહીં? કે આ વ્યથા માત્ર મીડિયાની સ્ક્રીન પર જ ચાલશે? અમે એક સિક્કાની બીજી બાજુ તરાશવાનો પ્રયત્ન પણ કર્યો, એટલા માટે કહ્યું કે મેં નોટિસ મંગાવી, કે અથવા તો ગુજરાતમાં શું એવા દિવસો આવી ગયા છે કે નોટિસ ઠીક છે, નોટિસની જરૂર નથી, મૌખિક સૂચના આપી દો, બાદમાં અમે અમારી કાર્યવાહી કરી લઈશું. બે લોકો જોડાશે અમારી સાથે, અમારા સહયોગી ધ્રુવ જોડાશે પાલનપુર બનાસકાંઠાથી, અને જ સાથે ડૉક્ટર રવિ જોડાશે, રવિ શાહ. ડૉક્ટર સાહેબ સ્વાગત છે આપનું, ધ્રુવ આપનું પણ સ્વાગત છે. રવિભાઈ, આ ખરેખર આ સ્થાનિકો આક્ષેપ જે કરી રહ્યા છે, શું મૌખિક જ સૂચના આપી હતી, કોઈ નોટિસ નહોતી આપવામાં આવી? કહી રહ્યા છે કે 10 તારીખનું અમને કહેવામાં આવ્યું, બાદમાં અમે અમારી રીતે સ્વૈચ્છિક રીતે અમુક વસ્તુઓ દૂર કરી અને પછી આજે જ સવારે 11 વાગે અચાનક આવી અને તોડવા માંડ્યા. અને કેમ કહેવું પડી રહ્યું છે કે અમે સરકાર માઈ બાપ છે પણ પૈસા ખવડાવવામાં આવ્યા છે? તો ઈશારો કઈ તરફ છે? ખરેખર આ ઘટના ગણેશપુરાની છે શું? સૌપ્રથમ વાત કરું તો નરેન્દ્રભાઈ મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે અને એમના શબ્દો હતા કે 2022 સુધી ભારતનો એક પણ વ્યક્તિ ઘરના ઘર સિવાયનો નહીં રહે એવો હું વાયદો આપું છું. તો શું આજે આ લોકો જે ઘર વિહોણા દેખાઈ રહ્યા છે, મોદી સાહેબની આજ્ઞાથી ઊંધા જઈ રહ્યા છે, અથવા મોદી સાહેબ એમને ઘર આપવામાં પૂરા પડ્યા નથી, અથવા ગુજરાત ગવર્મેન્ટે મોદી સાહેબનો વાયદો પૂરો થવા દીધો નથી, એ આ સાબિત કરી રહ્યા છે. ત્રણમાંથી કોઈક તો વાત સાચી છે. બીજી વાત રહી નોટિસ આપવાની. કોઈ પણ વ્યક્તિ કોર્ટના નિયમોથી, દેશ ચાલે બંધારણથી અને કોઈ પણ નીતિ નિયમોનો સમૂહ હોય એનાથી દેશ ચાલતો હોય. અહીં આગળ અચાનક કોઈ પણ એક મંત્રીને એવું લાગે, કોઈ પણ રાજ્યના મિનિસ્ટરને એમ લાગે કે હવે આપણે થોડું સ્ટ્રિક્ટ થવું છે, એટલે તાત્કાલિક બહાર નીકળી પડે અને પોલીસને આગળ કરી અને સમાજની અંદર એક એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરે કે સરકાર પ્રયત્નશીલ છે. આ ઝૂંપડું આજકાલમાં બનેલું હતું, અહીંયા જે ઝૂંપડા બનાવીને લોકો રહેતા હતા એ આજકાલના હતા. વર્ષોથી જે લોકો ત્યાં રહેતા હતા એ લોકોને વર્ષોથી, આ માણસો કોઈ એક બે દિવસના નથી, ઘણા વર્ષોથી લોકો ત્યાં રહેતા હતા. આટલા દિવસ સુધી તંત્ર ક્યાં ગયું? આ તંત્રને આટલા દિવસ સુધી એ ઝૂંપડા ન દેખાયા. આજે અચાનક એ ઝૂંપડા દેખાય છે અને 25 વર્ષે 20 વર્ષે 30 વર્ષે તોડવા જાય છે. કોઈ વ્યક્તિ ત્યાં રહી રહ્યો છે. સાહેબ, આ દુનિયામાં તમારો મારો જેટલો જીવવાનો અધિકાર છે એટલો એક નાના માણસનો, એક ગરીબનો જીવવાનો અધિકાર છે. થોડાક પૈસા તમારી જોડે આવી જાય એટલે તમે એવું સમજો છો કે આ લોકો મરવા માટે છે. અરે એક દિવસ ઘરની બહાર તમે ઊંઘીને તો જુઓ, તમને ખબર પડે કે ઘરની બહાર કઈ રીતે રહેવાય છે. ઘરમાં જયારે નાના નાના બાળકો હોય, તમે કમસે કમ, હું એમ નથી કહેતો હું દબાણને પ્રોત્સાહન આપું છું કે દબાણ હોવું જોઈએ, પણ જેવું દબાણ થાય તમે હટાવવા કેમ નથી આવતા? અહીંયા મોટી મોટી દુકાનો, મોટા મોટા શોરૂમ, એ મોટી મોટી હોટલો, એની બહાર જયારે શોપિંગ કોમ્પ્લેક્સ કરતા બહાર સુધી મોટા મોટા દબાણ થાય તો ત્યાં ઘી કેળા, માવા મલાઈ અને કમિશન લઈ અને એમને કરવા દેવામાં આવે. જયારે નાનો માણસ 10 બાય 10 ની ઝૂંપડી બનાવે તો 100 માણસની નજર તેની ઉપર હોય છે કે આ ઝૂંપડું બનાવીને રહે છે, આની અંદર ગેરકાયદેસર કૃત્યો ચાલે છે, આની અંદર આ ખોટું કામ કરે છે. અરે ખોટું કામ કરે છે તો પોલીસની જવાબદારી છે કે ત્યાં જઈને શોધે. અને એવા જો ચોર હોય, એવા કોઈ લપંગા હોય, એવા કોઈ ખોટું કામ કરતા હોય, 2 નંબરના ધંધા કરતા હોય તો ઉપાડીને મારતા સાહેબ એમને જેલમાં પૂરવા જોઈએ. પણ જો કોઈ ઘરની અંદર નાના બાળકો રહી રહ્યા હોય, કોઈ ઘરની અંદર કોઈ વ્યક્તિ ભણવા બેઠો હોય
અને એ વ્યક્તિને તમે અચાનક ઊભા કરીને કાઢી મૂકશો અને પણ મૌખિક નોટિસથી, તો પછી કોર્ટો બંધ કરી દો સાહેબ. શેના માટે છે કોર્ટો? તમારા મંત્રી એક આદેશ આપશે તમને, એ પણ કોઈ ઠરાવ કર્યા વગરનું એક આદેશ આપશે અને તાત્કાલિક પોલીસ એ આદેશને માથે ઓઢી તંત્રને સાથે લઈ, એ તંત્ર જે હજારો જે અહીંયા કરોડો રૂપિયામાં ગોટાળા કરે છે રોજ સવાર પડે અને કરપ્શન સિવાય કંઈ કરતું નથી, એ ગોટાળા બાદ લોકો સવારે ઉઠીને ત્યાં પહોંચી જાય છે અને આ તોડી નાખો, ઉપરથી ઓર્ડર છે, નીચેથી ઓર્ડર છે. આ ઓર્ડર્સને ફોલો કરતા કરતા સાહેબ જે નાના માણસોને તમે હાય લઈ રહ્યા છો, એ હાય તમને આજે નહીં તો કાલે નડવાની અને નડવાની. ધ્રુવ, ખરેખર જે કહી રહ્યા છે 10 નોટિસ શું નથી અપાઈ, શું મૌખિક જ કહી દેવાયું હતું ને મૌખિક પણ ગઈકાલે કહ્યું હતું અને આજે તોડી પાડવામાં આવ્યું? ખરેખર ફેક્ટ છે શું? તમારી વાતચીત થઈ સ્થાનિકો સાથે? જી ચોક્કસથી પ્રવીણ, જે રીતે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ગણેશપુરા વિસ્તારની આ ઘટના છે. જોકે જે રીતે વાત કરવામાં આવે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર તો ફરી રહ્યા છે. જોકે આજે તંત્રનું બુલડોઝર શ્રમિક પરિવારના ઘરો પર પણ ફર્યું હતું, શ્રમિક પરિવારના ઘરો પર બુલડોઝર ફર્યું હતું. શ્રમિક પરિવારો હાલ ઘર વિહોણા થઈ ગયા છે, બેઘર બની ચૂક્યા છે. જોકે સ્થાનિકો અને તંત્રના અધિકારીઓ સાથે વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે અમે મૌખિક સૂચના આપી હતી. એટલે કહી શકાય છે કે મૌખિક સૂચના આપ્યા બાદ એટલે કહી શકાય છે કે જે તારીખ છે 10 એપ્રિલ સુધીનો સમય પણ આપ્યો હતો કે સ્વૈચ્છિક જે તમારું દબાણ છે તેને હટાવી દેવામાં આવે. જોકે ગઈકાલે મૌખિક પણ સૂચના આપી હતી અને આજે મૌખિક સૂચના આપ્યા બાદ પણ આજે વહેલી સવારથી જે શ્રમિક મકાનો હતા, શ્રમિક પરિવારના મકાનો હતા, તેઓ તોડી પાડવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જે રીતે દાંતાના અંદર કહી શકાય છે કે શક્તિ કોરિડોર બનવાનો હતો, તે સમયે પણ ક્યાંક આ જ મુદ્દો ઉપડ્યો હતો અને તે સમયે ક્યાંક જે વર્ષોથી તે લોકો સ્થાયી લોકો હતા તે લોકોના ઘર ઉપર બુલડોઝર ફરી હતું, તે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. વિકાસની વાતો વચ્ચે ક્યાંક ઘર તોડી પાડવામાં આવ્યા હતા. જોકે જે રીતે વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે, પણ પાલનપુરના જે રીતે રાજીવ ગાંધી આવાસ યોજના છે ત્યાં આગળ કેટલા મકાનો પડ્યા છે, ખાલીખમ પડ્યા છે. જોકે આ લોકોને ત્યાં આગળ સ્થળાંતર કરવામાં આવે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે, તો ક્યાંક તે લોકોની માંગ છે. જોકે જે રીતે વાત કરવામાં નોટિસ આપ્યા અને જે રીતે સમય બાકી હતો તેમ છતાં પણ ક્યાંક શ્રમિક પરિવારોના મકાન તોડી પાડવામાં આવે છે. 8 જેટલા પરિવારો ત્યાં આગળ વસવાટ કરતા હતા, વર્ષોથી વસવાટ કરતા હતા. ક્યાંક અધિકારીઓ પાસે સમય પણ માંગ્યો હતો અને 10 એપ્રિલ જેટલો સમય આપ્યા બાદ પણ તે લોકો આજે તંત્ર દ્વારા જે રીતે બુલડોઝર ફર્યું હતું અને જે શ્રમિક પરિવારો નોટિસ તમે કોઈ અધિકારીઓ પાસે માંગી છે? ધ્રુવ, નોટિસ તમે કોઈ અધિકારીઓ પાસે માંગી છે? આ તો મૌખિક વાત થઈ. જી પ્રવીણ, જે રીતે વાત કરવામાં તંત્રના અધિકારી પાસે ક્યાંક મેં નોટિસ પણ મંગાવી હતી કે સાહેબ નોટિસ આપો, કઈ રીતની નોટિસ હતી. જો કે તંત્રના અધિકારીઓ જણાવી રહ્યા છે કે નોટિસ અમે લેખિત નહીં પણ મૌખિક આપી છે. અચ્છા, કહી શકાય છે કે એક મિનિટ ધ્રુવભાઈ, અમારા સહયોગી જે વાત કરી રહ્યા છે રવિભાઈ, એમને અધિકારીઓ સાથે વાત કરી. આ અધિકારી જો આવો જવાબ આપે કે અમે નોટિસ લેખિત નહીં મૌખિક આપીએ છીએ, એટલે આ મૌખિક નોટિસ એટલે શું? અને બીજી જે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી, આપણે આજ આગળ વધીએ કેમ કે તમે ત્યાંના રવિભાઈ ત્યાંના સ્થાનિક છો, તમે ત્યાંથી જે પરિસ્થિતિઓ છે ત્યાંથી અવગત છો. આ મૌખિક નોટિસ શું? મૌખિક નોટિસ એટલે ઉપલા અધિકારીને ખુશ કરવા માટે હું કેટલો ઝડપી જઈને કામ કરી રહ્યો છું, એ મૌખિક નોટિસ. કોઈ વ્યક્તિને તમે એમ કહો કે કાલે તમારું ઘર ખાલી કરી દો, અમે કાલ તોડવા આવીશું, એ વ્યક્તિ કઈ રીતે ઘર ખાલી કરશે? પાલનપુરની અંદર રાજીવ આવાસ યોજના નામની એક આખી ફ્લેટની સ્કીમ બનાવેલી 1700 ફ્લેટની, એમાંથી 1300 ફ્લેટ એક પણ ગરીબ વ્યક્તિને આપ્યા સિવાય કન્ડમ થઈ ગયા. એક દિવસ એમાં કોઈ રહ્યું નથી. તો એના માટે તંત્રની કોઈ જવાબદારી નથી. દબાણમાં રહેવા વાળો વ્યક્તિ જવાબદાર છે. તો આ 64 કરોડ રૂપિયા જ્યારે આ રાજીવ આવાસ યોજના બનાવવામાં આવી ત્યાં આગળ નેશનલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું એક સર્ટિફિકેટ હતું કે અહીં આગળ આ બનાવાય નહીં, તેની ઉપરવટ જઈને પણ બનાવ્યા છે. પૈસા જે ગરીબો માટે બનાવવાની વાત હતી એ ગરીબો સુધી પહોંચ્યા નથી. તો એની માટે પણ તમે એક્શન લો ને. જેમ 24 કલાકની અંદર તમે ત્યાં તોડવા પહોંચી ગયા, એમ 24 કલાકની અંદર જેને પણ આ રાજીવ આવાસ યોજના બનાવીને ગરીબો સુધી 1700 ફ્લેટની સ્કીમ ત્યાં સુધી પહોંચવા જ ન દીધી, તો એ લોકો ઉપર કઈ એક્શન તમે લીધી છે? માત્ર ને માત્ર નાના માણસોને ડરાવીને ધમકાવીને ત્યાંથી ઘરમાંથી કાઢીને એમને ત્યાંથી હટાવી અને પોતાની ખુદની પીઠ આમ થપથપાવી અને જોયું અમે કામ કરીએ છીએ એવી એક નીતિ છે. બાકી મૌખિક નોટિસ હોતી નથી. તો પછી કોર્ટો શેના માટે છે? કોર્ટો બંધ કરાવી દો. તમે જ મિનિસ્ટર છો, તમે જ ન્યાયપાલિકા પણ બની જાઓ, જેથી પ્રજાને ખબર પડે કે હવે દેશની અંદર માત્ર સરમુખત્યારશાહી છે અને આપણે માત્ર ને માત્ર સરકાર છે કે એટલું જ કરવાનું છે. કોઈ કોર્ટ આપણને બચાવવા આવવાની નથી. તો આ કેસમાં જે વાત થઈ રહી છે કે આ તો કંઈ નથી, આ સરકાર નથી, આ મ્યુનિસિપલ કમિશનર નથી, ટૂંકમાં મ્યુનિસિપલ પાર્ટીવાળા નથી,
આ તો રાતોરાત એટલા માટે કેમ કે પૈસા ખવડાવી દીધા, તો આ કિસ્સામાં ખરેખર પૈસા ખવડાવવાની શું નોબત આવે? પૈસા વિશે તો વધારે મને કશું જાણ નથી કે કોઈએ પૈસા કેમ કે આપ્યા ના, કામ સ્થાનિકો કર્યું. કહી રહ્યા છે કે ઘણી હા, વખત તમે સ્થાનિકોની- રાજકીય સ્થાનિકોની- વર્ગ હોય અથવા તો પૈસાનો વર્ગ હોય, જે દરેક મોટા કેસમાં, ખાસ તો જમીનના કેસમાં ચર્ચાતો હોય છે. આ ચોક્કસ વાત છે કે કોઈ પણ વ્યક્તિને ખબર છે કે જમીનો હાલ એટલી મોંઘી થઈ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈને કોઈ જમીનનો નાનો ટુકડો પણ મળતો હોય તો એની માટે મોટું પૈસાનો વહીવટ થતા હોય છે, આપણે સાંભળીએ છીએ રોજ. અને રોજ કેટલાય અધિકારીઓ જેલમાં પણ જાય છે, એસીબી નું કામ કરી રહી છે. પણ જે પણ રીતે કામ થયું હોય, જો પૈસાના જોરે કોઈને ઘર ખાલી કરાવતા હોય તો પછી નાના માણસોને ભારતમાંથી કાઢી મૂકો અને જેટલા પણ પૈસા વાળા વ્યક્તિઓ છે એમની સોસાયટીઓ બનાવી અને માત્ર એ લોકો જ રહેશે આવું જાહેરનામું બહાર પાડી દેવું જોઈએ, જેથી આ નાના માણસો કાલ સવારે ઉઠીને જે તમારે નડે જ નહીં તમને, એમને મારીને પૂરા કરી નાખો. જો આ રીતે ઘર ખાલી કરીને ઘર વિહોણા કરવાના છે, આજે રાત્રે એમના ઘરમાં ચૂલો કઈ રીતે સળગશે, આજે એમના બાળકો શું ખાશે એનો પ્રશ્ન હશે. જ્યારે આ બાજુ એ લોકોને એવું ખુશી હશે કે હવે આપણે અહીંયા ફ્લેટ બનાવીશું, હવે આપણે દુકાનો બનાવીશું, કોમર્શિયલ બનાવીશું અને કરોડો કમાઈશું. માનવતાનું થોડુંક તો ધોરણ હોય કે આ લોકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા, જે પાલનપુરની અંદર 1700 ફ્લેટ વાળી વાત છે, કમસે કમ એ ફ્લેટમાં એમને ટ્રાન્સફર કરવા હતા અથવા એમના માટે નરેન્દ્રભાઈ મોદીની તો માન રાખવું હતું. તમે કમસે કમ તમારા ખુદના વડાપ્રધાન છે, દેશના વડાપ્રધાન છે, એ જે બોલે એનું તો થોડુંક સન્માન કરવું હતું, એ પણ નથી કર્યું. કે સૌને ઘરનું ઘર મળશે આ વાયદો તમે મેં કે આપણે કોઈએ કરેલો નથી. એમને ગરીબોને એક ગરીબ માના બેટા નરેન્દ્રભાઈ મોદીએ વાયદો કર્યો હતો, આ વાયદો ખોટો પડ્યો છે, તો જ એ લોકો ઘર વિહોણા થયા છે. ઓકે ધ્રુવ, કોઈ સ્થાનિક ધારાસભ્ય, વિપક્ષમાંથી કોઈ નેતા શું આ મુદ્દે કોઈ ખોખારો ખાઈને બોલવાના મૂડમાં છે? અથવા તો અધિકારી રાજ જે ગુજરાતમાં ચર્ચાય છે કે અધિકારીઓ તો મંત્રીઓને પણ નથી ગાંઠતા, એમને તમને જે જવાબ આપ્યો કે ને આ તો મૌખિક નોટિસ હતી, એટલે આ મુદ્દે ખરેખર નોટિસ ડિક્લેર કરશે? અમે તો અધિકારીઓને પણ કહીએ છીએ કદાચ આ પરિસ્થિતિઓ, પ્રક્રિયાઓ તો એ પણ જોડાઈ શકે, અમે તો પ્રયત્ન કર્યો પણ નોટિસ જ નથી મળી રહી અમને. નહીં તો અધિકારીને પણ સવાલ કરી શક્યા હોત, અધિકારી પણ તેની વાત મૂકી શક્યા હોત. તો શું આ મુદ્દો ત્યાંના રાજકીય ફલક પર પણ કે સ્થાનિક લેવલે ચર્ચાઈ છે? ધ્રુવ જી ચોક્કસથી પ્રવીણ, જે રીતે વાત કરવામાં આવે, સ્થાનિક ધારાસભ્યો ક્યાંક અત્યારે ચૂપી સેવી રહ્યા છે, કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. જોકે જે રીતે શ્રમિક પરિવારોના વારે ક્યાંક ધારાસભ્ય આવતા હોય છે, નેતાઓ આવતા હોય છે, તેવું જોવા મળતું હોય છે. જોકે આ વિસ્તારની જે ઘટના છે તેમાં કોઈ પણ અધિકારી કે સ્થાનિક લેવલનો ધારાસભ્ય કોઈ પણ નજરે નથી પડી રહ્યા, તેઓના વારે નથી આવી રહ્યા. જે રીતે વાત કરવામાં આવે, તંત્ર દ્વારા હાલ તો બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, તે લોકો ઘર વિહોણા બની ચૂક્યા છે. આ મામલે હજુ તો કોઈ તેઓની પ્રતિક્રિયા સામે નથી આવી. જી પ્રવીણ. ઓકે, અપેક્ષા રાખીએ કે પ્રતિક્રિયા સામે આવે અને એ પ્રતિક્રિયામાં આવનાર સમયમાં ખરેખર જો વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી પણ તંત્રની છે. અને સરકારને જે લોકો માઈ બાપ ગણાવી રહ્યા છે, દેશના નાગરિક છે, ટેક્સ ભરી રહ્યા છે, અને જો એ વાતમાં દમ હોય કે ગઈકાલે મૌખિક સૂચના આપી, 10 તારીખનું કીધું, મૌખિક નોટિસની જે વાત કરી રહ્યા છે, ધ્રુવે જે વાત કરી, અધિકારી સાથે વાત કરી, તો ગઈકાલે વાત કરી, આજે 11 વાગે તમામ તામઝામ સાથે લોકો પહોંચી ગયા. અહીંયા જે સામાજિક કાર્યકરે કહ્યું કે અમે દબાણ હટાવોની કામગીરીને પ્રોત્સાહન, કે જે કાયદાકીય થતું હોય એ કાયદાકીય થાય, પરંતુ કાયદાની પણ એક રૂલ છે અને કાયદામાં પણ સરકાર, તંત્ર કે અધિકારીઓની એક ફરજ છે કે તમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી પડે, અથવા તો એ પ્રોટોકોલ મુજબ. સ્થાનિકો પણ ઘણી વખત હટાવતા હોય છે, ન હટાવે તો બુલડોઝર તૂટે. પણ અહીંયા બુલડોઝરની બાબતમાં કે વરઘોડાના બાબતમાં એમાં પણ ક્લાસ નક્કી થાય છે અને આ વારે સવાલ ઉઠતા આવે છે, તો એ પણ વિચારવાની જરૂર છે કે વાર તે વારે આપણે દાવો કરવા ડંકાની ચોટ ઉપર આવી જઈએ છીએ. અપેક્ષા રાખીએ કે આ કિસ્સામાં પણ જો અધિકારી આવો જવાબ આપતા હોય તો સત્યતા ચકાસવામાં આવે. ધન્યવાદ રવિભાઈ અને ધ્રુવ, અમારી સાથે અહીંથી અટકતી નથી. અમદાવાદમાં એક વ્યક્તિએ હેલ્મેટ ન પહેર્યું અને વાહન ચલાવ્યું, 500 રૂપિયાનો દંડ છે, પરંતુ તમે વિચાર કરશો 10,05,000 રૂપિયાનો મેમો આવી ગયો હશે. હવે આ સરકારી તંત્રની બીજી કોમેડી. AI કેમેરા લગાવવાની આપણે વાત કરી રહ્યા છીએ, તો અમદાવાદની ગરમીમાં AI કેમેરાને વધારે તડકો લાગી ગયો છે કે મેમો આપનારને વધારે તડકો લાગી ગયો છે? સભાનતાની સિકંજી કોને પીવાની જરૂર છે? વસ્ત્રાલ વિસ્તરાની ઘટના છે. અનિલ હળિયા નામનો વ્યક્તિ છે જેને 10,05,000 રૂપિયાનો ટ્રાફિક મેમો આવ્યો છે. પોલીસ ચોકીએ બોલાવી મેમો આપતા યુવક ચોંકી ઉઠ્યો. યુવકે આ મુદ્દે પોલીસ કમિશનર કચેરી જઈને રજૂઆત કરી, છતાં પણ એમની સમસ્યાનો ઉકેલ નથી આપ્યો. યુવક શાંતિપુરાથી
પોતાની ટુ વ્હીલર લઈને જતો હતો, પરંતુ એક પોલીસ કર્મીએ તેને અટકાવ્યો અને ત્યારબાદ લાયસન્સની માંગ કરી. આ પછી યુવકે પોલીસ કર્મીને લાયસન્સ બતાવ્યું. તેવો દાવો કર્યો છે યુવકને ટ્રાફિક નિયમનો ભંગ કર્યો એનો મેસેજ આવ્યો. અનિલ અડિયા મેમોના કારણે હેરાન પરેશાન છે અને જોઈએ આ બાબતે ખરેખર તેમને સરકારી તંત્રથી શું જવાબ મળી રહ્યા છે. હું શાંતિપુરાથી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાંથી મતલબ મારો સામાન લઈને જતો હતો ત્યારે એક પોલીસવાળાએ મને ઊભો રાખ્યો છે, ટ્રાફિક પોલીસે, અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું. મેં લાયસન્સ આપ્યું છે એમને. મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે. હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો. પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે. મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,05,000નો મેમો આવ્યો છે, જે તમે આ જોઈ શકો છો. જે આ ફાઇન છે હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું, અને આ હું કમિશનર કચેરીથી પણ 3 ધક્કા ખાઈ ચૂક્યો, પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી. અને મને મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી. તો 500ના બદલે 10,05,000નો વીમો આવ્યો અને કચેરી રમાઈ રહ્યું છે. યુવાન કહી રહ્યો છે કચેરી 2 થી 3 ધક્કા ખાધા, કોઈ જવાબ નથી મળી રહ્યો. તો આ નથી લાગતું કે અલ્ટિમેટ લેવલની કોમેડી સરકારી તંત્ર કરી રહ્યું છે? એ એસ્ટેટ વિભાગ હોય, ટ્રાફિક વિભાગ હોય, કે એ ટ્રાફિક વિભાગમાં કોર્પોરેશનમાં જે તે મેમો જનરેટ કરે છે અથવા તો ત્યાંથી મેમો આપે છે તેની વાત. અને બીજી વાત દબાણની રહી. આજકાલ અમદાવાદના ફૂટપાથ એટલા માટે પોળા થાય છે કે કેબિન કે લારીઓ રહી શકે. તો સ્થાનિક જે પ્રશાસન છે તેને જે હપ્તાની મલાઈ મળે છે રોજે રોજ, એ મલાઈ ન તૂટે, એ મલાઈ ખાટી ન થઈ ગઈ. તો દબાણ 2 પ્રકારના હોય છે અને આ બંને પ્રકારના દબાણ સૌને ખબર છે. આ દબાણ હટાવાય ત્યારે છે, દબાણ થાય પણ છે, એમાંથી આવક પણ થાય છે. આવક એવા અધિકારીઓની થાય છે જેમ કે દરેક પોલીસ સ્ટેશનમાં વહીવટદાર હોય છે, જે જગજાહેર છે. એ કિસ્સામાં જે વિપક્ષે સવાલ કર્યો હતો કે 100 કલાક જે ડીજીપીએ આપ્યા, વંદન, પરંતુ દરેક પોલીસ સ્ટેશનમાં વહીવટદાર પાસે લિસ્ટ મંગાવી લો તો ખ્યાલ આવી જશે કે આ વિસ્તારમાં કોનું કેટલું ચાલે છે અને કોના કેટલા પહોંચે છે, કોણ કેટલા પહોંચેલા છે. આ બધી જ વસ્તુઓ થઈ રહી છે, છતાં પણ કહેવું પડે છે ખરેખર કોમેડી કંઈક અલગ લેવલ પર થઈ રહી છે. એવું લાગે છે કે હાસ્યના સુવર્ણકાળમાં કોમેડિયનની જરૂર નથી, સરકારી વિભાગો કોમેડી કરી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે 10,05,000ના મેમોના કેસમાં અને ગણેશપુરા જે પાલનપુરનું છે એ 7 કે 8 પરિવારના કેસમાં એટલીસ્ટ જે નેતાઓ છે, સ્થાનિક નેતાઓ, એ ખોખારો ખાઈને પૂછે સ્થાનિક અધિકારીને, ખાસ તો પાલનપુરના કિસ્સામાં, કે આ મૌખિક નોટિસ છે શું? આ તો અમને પણ ખબર નથી. અધિકારીઓ તો મંત્રીઓ કરતા સવાયા નીકળ્યા. અપેક્ષા રાખીએ કે વ્યથા અને રુદન સંભળાય જો માનનીય વડાપ્રધાનનું સપનું હોય કે દેશના દરેક નાગરિક પાસે ઘર હોય. નમસ્કાર.